વરસાદે તે કામ કરે ને હવે નાવાનું. હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં છો ને? જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાયને. અને અમે પણ બધાય મજામાં છીએ. સરસ મજાની સવાર થાય. અત્યારે તાઢોળું વાતાવરણ હોય છે વરસાદનું, એટલે બહુ સરસ એવું વાતાવરણ હોય છે. પણ અમને 2 દિવસથી કંઈ સારો એવો વરસાદ આવતો નથી, પણ દિવસમાં એકાદી વખત ઝરમર ઝરમર ઝાપટું આવી જાય છે. અને આપણે બધું કામ કરવાની સરસ શરૂઆત કરી દીધી છે. અને હજી આંગણવાડી પણ જવાનું જ છે. ઘરનું કામ આપણે બધું કરી જ વાયરું છે. અને ઢોરા ફેરવવાનું, ગાય દોવાનું ને એવું બધું કામ આપણે કરી નાખ્યું છે. અને આપણે 2-4 દિવસ પહેલાં, આમ તો લગભગ 5-6 દિવસ જેવું થઈ ગયું, આપણે ખેતરે વાડીએ હાંકીને મૂક્યું હતું. ને પછી ટ્રેક્ટર ખરાબ થઈ ગયું ને પછી પાછું ટ્રેક્ટરવાળા હાંકવા આવ્યા નહીં, ને પછી પાછા એક દિવસ આવ્યા હતા, હાંકી ગયા. ને હવે આપણે વાવી દેવાનું છે. એટલે કે આજે ઝાર વાવવા માટે આવવાના છે. સરસ મજાની આજે ફાઇનલી ઝાર વાવી જ દેવાની છે. અને હવે આ છેલ્લી વખત વાવવાની છે. હવે ઉગે તોય ભલે અને ન ઉગે તોય ભલે, હવે પછી કાંઈ વાવવાનું નથી. એને વાડીની અંદર આ સિઝનમાં, પછી આવતી સિઝને બીજું કંઈક વાવશું. પણ હવે આ વખતે ઝાર છેલ્લી વાર વાવવાની છે. અને પછી એમાં ન થાય તો ખડ થાય તોય ભલે, એટલે એમ નથી. એટલે વાઘીવાડી આવતા રસ્તામાં તે કે વાઢ મૂક્યો છે ઝારમાં, એટલે આપણે અહીંથી લઈ લેવાની છે. જો આટલું બધું એ લોકો વેચી દીધું છે અને વાઢવાનું કામ ચાલુ છે. આપણો વઢાણો હોય તો લેતા જવી. પૂરા વારવાનું ને એવું બધું કામ ચાલુ છે. વાઢે છે ને પૂરા વારે છે. આપણો વાઢો હોય તો લઈ લેવી. અને હવે બપોર પછીના ટાઈમે પાછા આવી જાય છે. એટલે હવે અત્યારે ઝાર વાવવાનું કામ કરવાનું છે. અને આપણે સવારે થોડોક લીમડો હોર્યો છે. આ બાજુ જો લીમડો બધો હોરીને કાપી નાખ્યો છે. આ રહ્યો લીમડો આપણે હોરી વાર્યો છે. બહુ વાડીમાં અંદર પડતો તો ગુંદાની પડખે છે એ, એટલે આટલા થોડાક લાકડાને એવું બધું અહીં આડું પડ્યું છે. એ આપણે થોડુંક લઈ લઈશું. અને પછી ટ્રેક્ટર આવે જ છે. હવે આપણે ટ્રેક્ટર પહેલાં પહોંચી ગયા છે, એટલે આ વાડીમાં કે આઘું પાછું પડ્યું હોય એ બધું લઈ લેવાય. એટલે લાકડા થોડાક આઘા પાછા કરી નાખશું, કાં વાયડે ઊભા કરી દઈશું, અને કાં તો વાડીની બહાર જ કાઢવા પડશે. એટલે ટ્રેક્ટરને હાલવામાં નડે નહીં. વાવણી સરસ રીતે સેઢા સુધી થઈ જાય. એટલે હવે આપણે લાકડા ફટાફટ ઉપાડી લઈ. આ તો બહુ મોટું છે, આને તો એકલું જ લઈ જવું પડશે. લાકડા હે. હા, એ એક મોટું છે ને, એને એકલું લઈ જવું પડશે. તમે એક જ લઈને આવ્યા? લાવો, હું મૂકી આવું, બીજા લેતા આવો. ફોન પકડો તે વાર ન લાગે. હા, બીજા 2-3 જ છે ને? 2-3 હે. લાકડાને એવું બધું આપણે સરસ રીતે બધું લઈ લીધું ત્યાંથી, કાંઈ ટ્રેક્ટરવાળા નડે નહીં એવી રીતે. અને હવે જો છે ને વાદળ એવા અંધારા જ છે, સરસ વરસાદ આવે એવું થયું છે. જો આવી જાય તો સારું, કારણ કે આજે આપણી વાવણી કરી જ નાખવાની છે ફાઇનલી. અને વરસાદ જો સાંજે કે રાત્રે આવી જાય તો પછી ઉગી જલ્દી જશે. એટલે સરસ એવું મસ્ત મજાનું ઉગી જશે. અને આપણે ઝાર અને ખાતર બે હારે લઈને આવ્યા છીએ. આપણે પહેલી વાર વાવ્યું હતું પણ બધું જ ફેલ ગયું છે, એટલે કે કાંઈ ઉગ્યું નહીં. ત્યારે અડધામાં જ વાવ્યું હતું. હવે આપણે
આખામાં ઝાર વાવી દેવાની છે. આપણે નેપિયર બધું કાઢી જ નાખ્યું છે. ખાતર લાવ્યા છીએ. કયું ખાતર લાવ્યા છીએ? ખાતર નથી આમાં. ખાતર એક ઝાર છે. ઝાર છે ને ખાતર છે. ઓલી વખતની વાવણીની થોડીક ઝાર છે વધી છે. નીચે ખાતર છે. પાણીનો શીશો બહુ મોટો લાવી હતો. હા. આવો મોટો શીશો લાવી તો એટલો જ જોઈને વાવણીમાં શું વારે. હમણાં ઘડીકમાં ટ્રેક્ટર આવે ને વાવીને વહી જાય. પણ ટાઢોળું વાતાવરણ છે એટલે કંઈ પાણીની તરસ લાગે એવું છે નહીં. એટલે જે ભરેલી શીશી હતી ને કે ટ્રેક્ટર આવે છે તો હાથમાં ભરેલી જે આવી લઈને આવતી રહી ફટાફટ. આવો મોટો પણ શીશો તો ને બીજો જેડો જ નહીં શીશો. બીજા શીશા એક હજી કાલ જ અહીંયા વાડીએ મૂકીને ગયા છીએ. એ લઈ જવો પડશે આજ ઘરે. તમે પી જઈશો કા? એક તો ઘડીકમાં તે બહુ મોટો શીશો ખૂટશે ને હાંજ સુધી. સારું લાવો ભલે ન ખૂટે. આમાંથી કાઢો ઝાડ તો કાઢો બારી. એ કાઢ. હા એ પેલાની ઝાડ છે એ પેલા વાપરી નાખશું. પેલા ખાતર છે આમાં. તો મેં તમને કીધું જ ખરું કે ગઈ વખતનું ખાતર છે અને ઝાડ છે. એટલે કયું ખાતર છે એ? ડીએપી. ડીએપી બરાબર. કેવું આવે? આવું આવે ધોરું ધોરું ઓલા સાબુદાણા હોય એવું છે કા? સાબુદાણા જેવું આમ મોટું. હા છે સાબુદાણા જેવું છે. હા એટલે આરે આરે ખાતર એ વાવી જ દેવાનું છે. ઝાર કઈ લાવ્યા છો? ઓલી વખતે લાવ્યા હતા એ નહીં લાવ્યા એવી નહીં ઝાર છે. સોલાપરી કહેવાય આને. સોલાપરી એકદમ સફેદ કા? આમાં લાલ છાંટ નું આવે ને? ના લાલ છાંટ આવે ઈ. લાલ છાંટ આવે ઈ. આ ઝાર ગળી આવે. પણ ઓલી હા એને દેશી કહેવાય. બરાબર. ઝીણી આવે કા હાવ. આ સોલાપરી ને સફેદ છે. સારું હાલો તારે આવી ઝાર ને એવું બધું વાવવાનું છે. ટ્રેક્ટર વાળાની રાહ છે. બીજા ટ્રેક્ટર વાળા રોડેથી નીકળે તો એમ થાય કે અમારે આવ્યું ટ્રેક્ટર. પણ એ બીજાના કોકનામાં વાવવા જાય છે. અત્યારે બધા ટ્રેક્ટર વાળા આમથી આમ ને આમથી આમ. વાવવા વાળા નથી. મોર પગા? મોર પગા શું લેવા આવે? મોર પગા કપામાં વચ્ચે હાંકવા. એને શું લેવા હાંકવાનું? વચ્ચે પડદામાં ખડ ન થાય એટલે વચ્ચે વચ્ચે ઢાંકવાનું. વચ્ચે વચ્ચે પડદામાં જ હાંકવાનું. પછી સાહ સોરી નાખવાનું છે. હા એ આ બધા ખેડૂને ખબર પડે. આપણને કંઈ ખેતીમાં ખબર પડે નહીં. મોર પગા ને હાથે ને આપણને તે વાવવાની ને હાથેની બે જ ખબર પડે. હવે ટ્રેક્ટર વાળાની રાહ જોવાય છે. હા આ ચકડી જમ ફરે ને એમ ઝાર પડે. પડતી જાય કટર મશીનમાં. હા હવે આપણે ટ્રેક્ટરમાં ઝાર પૂરી દીધી છે અને ખાતર આપણે પછી છાંટશું અને ચકડી પાડી દીધી છે. ટ્રેક્ટર ચાલુ થાય ને મંડે હાંકવા એટલે ઝાર થઈ જાય. વાવવાનું ચાલુ. અહીંયા કંઈ આપણે બળદિયાને એવું કાંઈ હોય નહીં એટલે એવી રીતે હાથીડા જોડવાના આવે નહીં. પણ આવી રીતે ટ્રેક્ટરે જ ઝાર વવાય છે એટલે થઈ જાય વાવવાનું ચાલુ. હવે વાવવાનું થઈ ગયું છે પૂરું. જો હવે છેલ્લો આંટો ફરે છે. બસ છેલ્લો આંટો હવે પહોંચી ગયા છે એટલે વાવવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને છાંટા પડવાનું ચાલુ થઈ ગયું છે. જો મારા મોઢા ઉપરની આ પડે છે ને એટલે ઝીણા ઝીણા અને એમ તો મોટા મોટા જ આવે છે પણ કોક છાંટા પડે છે. પણ હારી પોઈટ આજ ભગવાન કરે ને ધાબળીઓ આવી જાય તો સરસ એવી ઝાર 2 દિવસમાં ઉગી જશે. તો આ બીજી વખતની વાવણી કાંઈક લેખે લાગી જશે. હા તમારી સ્પીડ સારી હો ખાતર છાંટવાની. વરસાદ આવવાનું થઈ ગયું છે ચાલુ એટલે ફટાફટ ખાતર છંટાય છે. આવ્યો રે આવ્યો વાલીડો આવ્યો. કાયમ ગા આવે. હાલે તો જો
વરસાદે તે કામ કરે ને હવે નાહવાનું ચાલુ કર્યું. અત્યાર સુધી ઓલું શું કહેવાય હાટડો વીણતા હતા. એ બકડિયામાં ધૂળ હોય ઈ માથે આવે. હા મજા આવે ને નાહવાની કા. ચલો હવે ઓલી જો કૂદા કૂદ કરે એને મજા આવે વરસાદ આવે એટલે કૂદવાની. નહીં લીધું તમે? ત્યારે આવું છે હાલ. ના મારે નથી નાવું, મને ટાઈટ ચડી જાય. તો સરસ મજાનો આવે છે, બહુ જ સારો એવો વરસાદ આવે છે આજ તો. બધી બાજુ એવું અંધાર્યું છે સરસ, અને વરસાદ એવો સરસ છે. જાંબુડો તો જો આને પણ નમી ગયો, સાવ કડું કડું થઈ ગયો છે આ મીઠો લીમડો. ઓલી કૂદતી હતી પાડી ચાઈ જાય.